Okay, cool. नमो वीतरागाय नमो वित्रागाय नमो अरिहंताणम नमो अरियंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्रायाणम नमो वज्जायाणम नमो लोये सवसाहुनम नमो लोये सव साहुणम ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सव पावपनासनो तव पावपणाशनो मंगलाणंच सौवेसिम मंगलाणं च सव्वेसी पद्मं हवै मंगलम पद्मं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद हे दादा भगवान वितराग परमात्मा हे दादा भगवान वितराग परमात्मा आप અમારી સૌની સાથે आप हमारी सौनी साथे અહીં બિરાજમાન રહો અહીં બિરાજમાન રહો આપનું અખંડ નિધિ ધ્યાસન આપનું અખંડ નિધિ ધ્યાસન આપનું અખંડ સાનિધ્ય આપનું અખંડ સાનિધ્ય અમને નિરંતર વર્તો અમને નિરંતર વર્તો હે દાદા ભગવાન હે દાદા ભગવાન અમને સૌને અમને સૌને શુદ્ધ ઉપયોગ પૂર્વક શુદ્ધ ઉપયોગ પૂર્વક આપના અંતરાશય મુજબ આપના અંતર આશય મુજબ સત્સંગ સ્વાધ્યાય કરાવો સત્સંગ સ્વાધ્યાય કરાવો હું શુદ્ધાત્મા છું હું શુદ્ધાત્મા છું હું વિશુદ્ધાત્મા છું હું વિશુદ્ધાત્મા છું હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું હું વિજ્ઞાન સ્વરૂપ છું હું વિજ્ઞાન સ્વરૂપ હું છું કેવળ જ્ઞાન સ્વરૂપ છું હું કેવળ જ્ઞાન સ્વરૂપ હું છું સિમંદર સ્વામી જેવો શુદ્ધાત્મા છું હું શ્રી સિમંદર સ્વામી જેવો શુદ્ધ આત્મા હું છું દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છું હું દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છું જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ પ્રસાદ સાહેબ ખૂબ ખૂબ આભાર સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ ભરતભાઈ ગવડાવશે વિભૂતિબેન જીલશે જય સચ્ચિદાનંદ ત્યાં શરીરમાંથી જય સચ્ચિદાનંદ जय सच्चिदानंद जय सच्चिदानंद अनादिथी जड़ेलू मन चहे ते कायमी ठंडक अनादिथी जड़ेલું મન ચાહે છે કાયમી ઠંડક परालंबी सुखाभासे वधारी कामना ज अनंत પરાલંબી સુખાભાસે વધારી કામના જયનંદ चढ़ावे पास थई आवी कड़ी योगी गणी रकमू ચડાવે પાસ થઈ આવી કળી યુગી ઘણી રકમું उधारी बुद्धि व्यभिचारी खतवती खोटे मन लपटूं ઉધારી બુદ્ધિ વ્યભિચારી ખતવતી
આવતી ખોટે મન લપટો અવસ્તુ માં જ મન મોહે સદા પ્રાપ્ત ને ચિંતવી અવસ્તુ માં જ મન મોહે સદા અપ્રાપ્ત ને ચિંતવી રૂપી દેખત ભૂલી દોષે જીવનની દોડ થકવી રૂપી દેખત ભૂલી દોષે જીવનની દોડ દે થકવી ગમે ત્યાં મોહ વેરાઈ ભટકતી ચિત્ત વૃત્તિઓ ગમે ત્યાં મોહ વેરાઈ ભટકતી ચિત્ત વૃત્તિઓ જશે આયુષ્ય વપરાઈ પરાર્થે વહેતી શક્તિઓ જસે આયુષ્ય વપરાઈ પરાર્થે વહેતી શક્તિઓ કપટ ને લોભની ગાંઠો ન જુએ આગે પીછે કપટને લોભની ગાંઠો ન જુએ આગે પીછે મહામિથ્યાત્વમાં મમતા પરાયા ક્ષેત્ર ને જ પીખે મહામિથ્યાત્વમાં મમતા પરાયા ક્ષેત્રને જ પીખે બીજાના ખેતરે ઘુસતા રહે છે ફોજદારી ભય બીજાના ખેતરે ઘુસતા રહે છે ફોજદારી ભય મનોબળ પાતળા પડતા ભીતરને ઓરસે ઓધય મનોબળ પાતળા પડતા ભીતરને કોરસે ઉદય બહિર્મુખી બહિર્લક્ષી વધેલી પાશવી વૃત્તિ બહિર્મુખી બહિર્લક્ષી વધેલી પાસવી વૃત્તિ રઝળતી ભિક્ષુકી વૃત્તિ ફકત ઇન્દ્રિય આસક્તિ રજળતી ભિક્ષુકી વૃત્તિ ફકત ઇન્દ્રિય આસક્તિ ઘણાને પારકી બૈરી બહુ બહુ લાગે છે સુંદર ઘણાને પારકી બૈરી બહુ બહુ લાગે છે સુંદર ઘણી બૈરીને પૂછો તો કહેશે દીઠો ગમ તો નથી મુજવર ઘણી બૈરીને પૂછો તો કહેશે દીઠો ગમ તો નથી મુજવર છતાં ઋણાનું બંધનથી અને લૌકિક નિયમથી છતાં બંધનથી અને લૌકિક
નથી છૂટાછેડા નથી ફાટ્યા બળે છે ખૂબ અંદરથી છૂટાછેડા નથી ફાટ્યા બળે છે ખૂબ અંદરથી પ્રકૃતિક ભિન્નતા મનની અહમ છંછેડતી ફાયર પ્રકૃતિક ભિન્નતા મનની અહમ છંછેડતી ફાયર નીકળતા વાણી કડવાશે કશાયો બાળે મન મંદર નીકળતા વાણી કડવાસે કસાયો બાળે મન મંદર જગતમાં લૌકિકી સ્નેહે અહમ તાતે બહિર્ઝંઝટ જગતમાં લૌકિકી સ્નેહે અહમતા તે બહિર્ઝંઝટ અપેક્ષિત સ્નેહ સંબંધે દખે છે બુદ્ધિ ભેદી હું પદ અપેક્ષિત સ્નેહ સંબંધે ડખે છે બુદ્ધિ ભેદી હું પદ હિસાબે દ્વેષ અપમાને ઉભેલું જગત છે બદલો હિસાબી દ્વેષ અપમાને ઉભેલું જગત છે બદલો અહમ સામે ન ટકરાશે ગુન્હાનો અટકશે ખટલો અહમ સામે ટકરાશે ગુનાનો અટકશે ખટલો સહનશીલતાનું દેવાળું જુએ છે દોષ બીજાના સહનશીલતાનું દેવાળું જુએ છે દોષ બીજાના નથી જો તું ભૂલો ખુદની તરક બુદ્ધિ કરે બહાના નથી જો તો ભૂલો ખુદની તરક બુદ્ધિ કરે બહાના અપેક્ષિત ઘાટ સંબંધે બીજાનો લેવો રાજીપો અપેક્ષિત ઘાટ સંબંધે બીજાનો લેવો રાજીપો કુશળ વેપારી ગ્રાહક જેમ સમાધાનની વૃત્તિ રાખો કુશળ વેપારી ગ્રાહક જેમ સમાધાનની વૃત્તિ રાખો ગુનેગારી છે પોતાની મળ્યો છે તેથી દૈહિક દંડ ગુનેગારી છે પોતાની મળ્યો છે તેથી દૈહિક દંડ સમજતા ભૂલ પોતાની છૂટે ત્રિદંડીને પરપંચ સમજતા ભૂલ પોતાની છૂટે ત્રિદંડીને પરપંચ જગતની સુખ દુઃખ વ્યાખ્યા
ફકત છે ભાવ આરોપિત. જગતની સુખ દુઃખ વ્યાખ્યા ફકત છે ભાવ આરોપિત. જલેબી કોઈને ભાવે, કોઈને દીઠી ના ગમતી જ. જલેબી કોઈને ભાવે, કોઈને દીઠી ના ગમતી જ. પ્રતિષ્ઠિત આત્માની શક્તિ, જ્યાં સુખ માને આરોપે ભાવ. પ્રતિષ્ઠિત આત્માની શક્તિ, જ્યાં સુખમાં ને ત્યાં રોપે ભાવ. અને તેથી અનાદિથી ચડેલો રોગી મનને તાવ. અને તેથી અનાદિથી ચડેલો રોગી મનને તાવ. જગત આભાસી સુખોમાં ઢૂંઢે છે મન તણા ઠારણ. જગત આભાસી સુખોમાં ઢૂંઢે છે મન તણા ઠારણ. સકળ બ્રહ્માંડ નો વૈભવ છે જ્ઞાની આત્માનું કારણ. સકળ બ્રહ્માંડનો વૈભવ છે જ્ઞાની આત્માનું કારણ. નિરાલંબી સ્વરૂપ સમજે ત્યારે થાય મન શીતળ. નિરાલંબી સ્વરૂપ સમજે ત્યારે થાય મન શીતળ. કૃપાદાની પામીને હરી ગયો આત્મા તત્ક્ષણ. કૃપાદાની પામીને ઠરી ગયો આત્મા તત્ક્ષણ. કૃપાદાની પામીને ઠરી ગયો આત્મા તત્ક્ષણ. કૃપાદાની પામીને ઠરી ગયો આત્મા તત્ક્ષણ. અનાદિથી ઝડેલું મન ચહે છે કાયમી ઠંડક. અનાદિથી જડેલું મન ચાહે છે કાયમી ઠંડક. પરાલંબી સુખાભાસે વધારી કામના જ અનંત. પરાલંબે સુખાભાસે વધારી કામના જયનંદ. કૃપાદાની પામીને ઠરી ગયો આત્મા તત્ક્ષણ. કૃપાને ઠરી ગયો આત્મા તત્ક્ષણ. કૃપાદાની પામીને ઠરી ગયો આત્મા તત્ક્ષણ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જબરદસ્ત સચ્ચિદાનંદ. વાત.
મન 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 પર જ છે બધું. ખરું ખરું વાત સાચી છે. અને જડેલું મન એટલે જેમ આગ લાગી હોય દૂર, માણસ થોડું નજદીક જાય ને તેને ઝાડ લાગે નહીં, દેખાય નહીં, હા પણ એની ઇફેક્ટ થાય એની. સાચી વાત. એ જે અગન લાગે એને ઝાડ કહેવાય, ઝાડ. એવી રીતે આ હા, મનને ઝાડ. ઝાડ લાગી ગઈ. એવી રીતે આ મન અનાદિથી આવી રીતના જડેલું છે. હવે એને કાયમી Correct. ઠંડક જોઈએ છે. કરેક્ટ કરેક્ટ. બહુ સરસ. બહુ સરસ. ખાલી આ એમને એમ સાંભળે છે ને તો અંદર એક વાતાવરણ ઊભું થઈ જાય. પેલું આ જે બીજો જે છે ને, ચડાવે પાસ થઈ, આજે આ આખું ઝાડ છે ને સુપર છે. બહુ સ્વરના કોમ્બિનેશન છે બધા, એની મજા છે. સાચી વાત છે. બિલકુલ. જય સચ્ચિદાનંદ. રકમો એટલે મનુષ્યો. શું દાદા કીધું? ભગવાન રકમો એટલે મનુષ્યો. હા કરેક્ટ કરેક્ટ. સાચી વાત છે. ભગવાન કહેતા હતા કે આ આત્મા બધા ચડાવે પાસ, એટલે હોય નહીં એબિલિટી પણ પાસ કરી દે આગળ જતા કરીને. એ રીતની બધી આ કળિયુગી રકમો છે. એબિલિટી નહોતી, હા. એલિજિબિલિટી નહોતી, બટ પુશ કરીને એને આગળ મોકલી દીધા. બીજાને પાડીને આગળ જવું. જય સચ્ચિદાનંદ. જય ડોક્ટર નીનાબેન કોઠારી. બહુ સરસ ભરતભાઈ સાહેબ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ક્યારેક ક્યારેક થોડું ઓ કેટલા લાગે. વસંતભાઈ સાહેબ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. જય સચ્ચિદાનંદ. आज एक वाक्य था, બોલીએ. વિચરે છે માટે વિચાર કહેવાય છે. વિચરે નહીં તો સ્પંદન કહેવાય. વિચરે એટલે પરાજિત થયા, તમારી स्वतंत्रता खोई बैठा. अब वाक्य तो मेरे को पूरा के पूरा समझ में आ गया है. मुझे बहुत जो अच्छी चीज लगी वो विचरे नहीं तो स्पंदन कहवाए. मतलब जो स्पंदन खड़ा होता है उसके अंदर अगर हमारा अहंकार विचरता नहीं है तो वो स्पंदन कहलाता है. पर मेरा प्रश्न यही पर है, स्पंदन कैसे खड़ा होता है? आई मीन व्हाट इज स्पंदन? The specific word स्पंदन, what is it? गुजराती में जवाब दूं चलेगा? बहुत जरूर चलेगा, क्योंकि फिर क्या वो उसका आपका एक नेचुरल बहुत अच्छा फ्लो आएगा. आप गुजराती में बोलिए प्लीज. તો બધાને જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓના શુદ્ધાત્માને અંદર બેઠેલા દાદા ભગવાનને વંદન. આખું પદ પણ મન ઉપર, મન અને મનની ગ્રંથિઓ અને મનનો માલ. પણ દાદાએ જે આપણને અદ્ભુત ચાવી આપી કે મન એ ગાંઠોનું બનેલું છે, ફિઝિકલ છે અને એ ચાલ્યા કરશે. સમયે સંજોગ મળતા ગાંઠો ફૂટશે કે પરમાણુ ફૂટશે, પણ હું શુદ્ધાત્મા છું તો જો જોનારો જાણનારો રહી શકું, એટલે કે તન્મય ના થાઉં, તો એ મનની અરમાંથી મુક્ત રહી શકું છું. એટલે કે મન ખાલી પરમાણુ कट गई, आवाज कट गई. ચાલ્યું જશે. ડોક્ટર સાહેબ વાક કાઢે છે. હલો, ઠીક હે. તમારો વિડીયો હા. નાખું છું કારણ કે અવાજ કટ થાય છે. ઓકે, કઈ વાંધો નહીં. लास्ट सेंटेंस वापस बोलिए. હા જે છેલ્લું બોલ્યા ને તે કઈ? સમજાયું નહીં. હા, છતાં કઈ પ્રશ્ન હોય તો કે જો અવાજનો તો સ્વિચ ઓવર કરી દેશું કે This is fine. Without video is fine. તો કહે છે કે દાદાજીએ કહ્યું કે આખું જગત મનને દોષ આપે છે કે મન બંધનનું કારણ છે કે મુક્તિનું કારણ છે. ના, અજ્ઞાન કારણ છે. અને અજ્ઞાન દૂર થયા પછી મહાત્માઓને માટે અજાગૃતિ અને પુરુષાર્થની કચાશ એ કારણ છે. કારણ કે આપણને ખબર તો પડી ગઈ કે આ શૈલેષનું મન કેવું છે,
કેટલું અંદર ચોરીનો માલ ભરેલો છે, કેવો પરાવલંબી સુખની ગાંઠો ભરેલી છે. પણ જો હવે હું શુદ્ધાત્મા છું, મારા સ્વભાવમાં છું, જ્યાં મને ઠંડક અનાદિકાળનું અપૂર્વ સુખ મળેલું છે, તો મારે મનની જોડે જવાની કાંઈ જરૂર નથી. એને જ્ઞાતા દ્રષ્ટા રહેવાની જરૂર છે, ને એનાથી વધારે મન ઉપર જાગૃતિ મૂકવાની જરૂર છે કે આ ક્યાં ક્યાં ફસાવે એવો માલ ભરી લાવ્યું છે. પદમાં આવ્યું હતું કે કળિયુગની રકમો ચડાવે પાસ એટલે ફેલ ને પાસ કરવાની વાત નથી. પાસ એટલે હિંગનો પાસ તપેલાને અડે સંગદોની વાત છે કે હિંગનો પાસ સમજતો તપેલાને અડે તોય તપેલામાં હિંગની સુગંધ ઘણા વખત દાદા આ બાબતમાં ચેતવેલા છે કે તમે કળિયુગની આ બધા માલમાં જેટલા સંગમાં આવશો અને જાગૃત નહીં હો તો તમારું મને સંગદોષની અસરમાં એ પ્રકારની ગાંઠોનો માલ ફોડવા લાગશે. તો આ વાત તો સમજાય કે જો હું અંદર જાઉં, હું શુદ્ધાત્મા છું, અહંકારની વાત નથી, ડિસ્ચાર્જ અહંકારને પણ જ્ઞેય છે, પણ હું શુદ્ધ થયેલો જે હું શુદ્ધાત્મા છું, જો મનની ગાંઠ ફૂટે અને એની જોડે જાઉં તો વિચર્યો તો મારી શક્તિ એને મળી અને તો પછી વાણીમાં આવે, વર્તનમાં આવે, મને એ તરફ ખેંચી જાય અને ઘણા વખત પછી મને અમલ ઓસરી ગયા પછી ભાન થાય પ્રજ્ઞાના પ્રકાશમાં કે આ તો ભૂલ થઈ ગઈ, અતિક્રમણ થઈ ગયું, મારે આ દિશામાં જવાનું નહોતું. પછી પ્રતિક્રમણ કરે ખરો ને પોલે મારે. આવી સ્પંદનની વાત જે પૂછી કોઠારી સાહેબે, તો સ્પંદન એટલે સંચાર, હલનચલન, પરમાણુનું હલનચલન. તો જો હું શુદ્ધાત્મા છું તો સમયે સમયે નિમિત્ત સંજોગ મળવાથી એ પરમાણુઓ ફૂટશે મનના. કોકને ઘેર ગયા, દાદા કે છે ને અમને દહીંવાડાના પરમાણુ ફૂટતા હતા, પણ આપણને તો ઘણા બધા ફૂટે. આપણે તો જેવું નિમિત્ત ભેગું થાય એટલે પરમાણુ ફૂટવા માંડે. અને એમાં કવિરાજે જે પદમાં લખેલું છે કે મિશ્ર ચેતન સંબંધીના પરમાણુ ફૂટ્યા, દ્રષ્ટિ ખેંચાય પરમાણુ ફૂટે. હવે પરમાણુ ફૂટે છે ખાલી પરમાણુનો ડિસ્ટર્બેશનનો પાર્ટ છે. જો હું જાગ્રતપણે શુદ્ધાત્માથી એમાં ભળતો નથી તો. એટલે આગળના સત્સંગોમાં આપણે વાત થયેલી કે ભગવાને કહ્યું કે જ્ઞાતા દ્રષ્ટા રહેવું એટલે શું? તો કે ભળી જવા જેવું લાગે ત્યાં ખેંચીને પાછું શુદ્ધાત્મામાં લાવવું, ભળવા ન દેવું. કોની સાથે ભળવા ના દેવું? તો કે આ મન અને અંતસ્કરણની સાથે. એટલે જો ભળીએ નહીં કોઠારી સાહેબ તો મનના પરમાણુ ખાલી ત્યાં થોડા ફૂટી અને નીકળી જશે. એટલે કે સ્પંદન ખાલી વાઇબ્રેશન સ્વરૂપે રહી જશે અને ડિસ્ચાર્જ થઈ જશે. ડિસ્ચાર્જ તો થશે કારણ કે ચાર્જ થયેલું છે, પણ એ ડિસ્ચાર્જ લાંબો નહીં ચાલે, ત્યાં ને ત્યાં ઓલવાઈ જશે. કંઈક આપણા ઘરમાં ફ્લેમ આગ જેવું થયું ને આપણે જાગ્રત હોય તરત રેડીએ પાણી અથવા તો એને નીચેથી આ બહેનો છે ને ઉભરો આવે ને એટલે ગેસ ઓલવી નાખે, બીજું કશું કરે નહીં, ગભરાય નહીં આપણી જેમ કે દોડો કરીને. હવે ગેસ ઓલવાઈ ગયો એટલે ઉભરો સમી જાય. એટલે મનની અંદર કે અંતસ્કરણની અંદરથી આપણે છૂટા પડી ગયા, જાગ્રતપણે જોયું એટલે પરમાણુનો સંચાર થઈને વિલીન થઈ જાય. બરોબર છે કોઠારી સાહેબ? हाँ हाँ मैं थोड़ा सा एक्चुअली फिजिक्स का प्रश्न पूछा था मैंने. हाँ ये फिजिक्स ही है क्योंकि परमाणु सक्रिय है. क्या है वो अपने सॉरी माफ करजो गुजरातीમાં આવી જાઉં. પરમાણુ સક્રિય છે, હલનચલનના સ્વભાવ વાળા છે. એ ફૂટે એટલે અંદર અને બહાર વાઇબ્રેશન સ્વરૂપે જાય. શું જાય? હવે એનો સૂક્ષ્મ દાખલો આપું. એક અમારી જોડે જ એકવાર દાદા ભગવાનને સત્સંગમાં બધી સૂક્ષ્મ વિજ્ઞાન નીકળેલું કે જો હું શુદ્ધાત્મામાં જાગ્રત નથી અને કોઈ મિશ્ર ચેતન વ્યક્તિ નજીકમાં છે, એના અંદર જો એવા સ્પંદનો ઊભા થયા હોય તો એ સ્પંદન મારા સુધી પહોંચે અથવા મારા એને પહોંચે અને એકમેકને અસર કરે. ભલે વાણી નીકળી નથી, બીજું કશું થયું નથી, પણ જો હું શુદ્ધાત્મામાં છું તો બહારથી આવતા સ્પંદનો શૈલેષના દરિયાને જરાક કદાચ અડે પણ મને હલાવે નહીં. એટલે દાદાએ અમને આ ચાવી આપેલી કે જગતના સ્પંદનોથી એની અસરોથી બચતા રહેવું હોય તો શુદ્ધાત્મામાં સ્થિર રહેજો, નહીં તો બીજાની પરમાણુઓ પણ તમને ખેંચી જશે. શું કરશે? સ્થૂળ રૂપે તો તમે એનાથી દૂર રહેવાય તો રહો, પણ આ જગતમાં આપણે એવું રહી શકતા નથી અત્યારે. એટલે ઘણીવાર આપણને થાય કે આવું કેમ મને થાય છે, આ રિલેટિવમાં કેમ હાલે છે આવું. પણ ત્યાં વિજ્ઞાન એવું છે કે આપણી આસપાસમાં ક્યાંક એવો દરિયો હાલી રહ્યો છે જેની
ભરતી ઓટના મોજા એટલે કે સ્પંદનો આપણા સુધી પહોંચે છે. અને એ જ પ્રકારે મારા એટલે કે ફાઇલ 1 ના અંતસ્કરણમાં ઉઠતા સ્પંદનોમાં જો હું જાગ્રત ના રહું તો એ બાયોમેગ્નેટિક વાઇબ્રેશન્સ પરમાણુના સામે પહોંચી જશે. આ ફિઝિક્સની જે વાત કરી ને કોઠારી સાહેબ, જી એ આખું જગત પરમાણુઓનું ભરેલું એટલે કે અસરવાળું શા આધારે છે? તો કે એને પાવર ચેતન જે છે એના વાઇબ્રેશન્સ એકબીજાને ઇફેક્ટ કર્યા કરે છે. હવે એનાથી બીજે છેડે જ્ઞાની કે જાગ્રત મહાત્મા કે ઇવન સદવૃત્તિ વાળા કોઈ સજ્જનો આપણી આસપાસ કે દૂર પણ હોય તો એની પોઝિટિવિટીનો પણ આપણને લાભ મળ્યા કરે, કશું સંપર્ક વગર. તો કે આ રીતે આ સૂક્ષ્મ આખું વિશ્વ બ્રહ્માંડ ચાલ્યા કરે છે. અને એટલા માટે દાદા ભગવાને મહાત્માઓને કહેલું કે કંઈ ના થાય તો જગત કલ્યાણના સ્પંદનો આખા બ્રહ્માંડમાં ફેલાવ્યા કરજો, પ્રાર્થના ફેલાવજો, જગત કલ્યાણની ભાવના ફેલાવજો. મહાત્માઓની એ પોઝિટિવ ભાવનાના પરમાણુના વાઇબ્રેશન્સ કામ કરશે નેચરમાં. ઓકે, ચાલો દીપક આનંદજી આગળ ચાલુ. જય સચ્ચિદાનંદ. અમીબેન. સોરી, અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ શૈલેષાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. શૈલેષાનંદજી, હા, આ જે સૂત્ર છે, જ્યારે ઘરના માણસો નિર્દોષ દેખાય ને, હા, પોતાના જ દોષ દેખાય ત્યારે સાચા પ્રતિક્રમણ થાય. બિલકુલ. તો આમાં આટલા બધા સત્સંગો બધું થાય છે, સમજ આટલી સુંદર બધી રોજ વિકસે છે. તો હવે પ્રતિક્રમણ દોષો દેખાય, પોતાના સંજોગો આવે, ઘરના માણસો સાથે કાંઈ પણ ડીલિંગ થાય, કાંઈ અનબન થઈ ગયું થાય, પણ ત્યારે કેવું હોય કે જે અહંકાર છે અંદરનો, એ હવે પ્રજ્ઞાશક્તિની વાતો સાંભળીને કે ભાઈ હા, અમે તમારી આજ્ઞામાં છે એટલે અમે બોલશું નહીં, સામે પ્રતિકાર નહીં કરશું, મન બગાડવા નથી દેવું. હવે એ બધી સાચવણી થઈ જાય છે, પણ એક્ઝેક્ટલી સામેવાળાને નિર્દોષ જ છે ઈ કોઈ કોર્નરમાં હજી ક્લિયરિટી નથી થતી. આપો જવાબ. હા સ્વામીજી, હવે આપ સમજાવો. ઘરમાં આપણે બધા જે આવ્યા, ઘરમાં અને નજીકની ફાઇલો સ્વરૂપે એ પૂતગલ એટલે કે પરમાણુઓના ખૂબ ઘનિષ્ઠ હિસાબો, રાગ અને દ્વેષના, અભિપ્રાયોના, ભાવાભાવના, વિષયોના, કષાયોના, એના લીધે નજીક આવ્યા. બાકી કોઈનું સગું છે નહીં, પરંતુ એ તત્વની રીતે પણ ઉદ્ગત ભાવમાં એટલે કે પ્રાકૃતિક એટલે કે રિલેટિવ ભાવમાં લેણ અને દેણ, રાગ અને દ્વેષ, ભાવ અને અભાવના અભિપ્રાયો, વિષય અને કષાયો. એટલે થાય છે શું? તો કે પ્રજ્ઞા થકી સમજ છે કે આ ઘરની વ્યક્તિઓ બધી નિર્દોષ છે, પણ જેવો વ્યવહાર સવારની વિધિ પૂરી થઈ નથી અને આ પ્રકૃતિ શૈલેષભાઈની કે જેની જે હોય એના આવરણો સહિતનો ફૂટતો માલ, એ ચશ્મા જ આપણને ફરી વળે દ્રવ્ય કર્મના, એટલે કે લાવેલા જૂના વ્યવહાર દ્રષ્ટિના ચશ્મા માંથી જ જોવાઈ જાય કે આણે આમ કેમ કર્યું, આટલું કહીએ છે તો ટાઈમે કેમ નાવા જતા નથી, સમજતા નથી કામવાળી આવીને જતી રહેશે, મારી તકલીફોનું એમને કંઈ ખબર જ પડતી નથી. આટલું એવું બધું અંદર પૂતગલ ચાલુ થઈ જાય. એ પૂતગલ મશીનરી છે અને લાવેલી જૂની દ્રષ્ટિના દ્રવ્ય કર્મના ચશ્મા કામ કરી રહ્યા છે. હવે એ જાગ્રત છે, એ જાગ્રત તરત એનાથી છૂટો થઈ જાય છે કે ભાઈ આ મિત્ર પક્ષ નથી, આ તો જૂનું મન છે, જૂની બુદ્ધિ છે, હું શુદ્ધાત્મા છું, હે દાદા ભગવાન સામે પણ રિલેટિવ અને રિયલ શુદ્ધાત્મા છે. પછી પાછી બુદ્ધિ હજી શમી ના જાય, આગળ માગે જવાબ, પણ હું તો બધું ચાલો સમાઈ લઉં છું, પણ એ કેમ આવું, મને કેમ આવું બધું. ત્યારે આપણે પ્રજ્ઞાના પક્ષમાં હોય તો પ્રજ્ઞા એને જવાબ આપે છે
કે તમને જે કંઈ ભેગું થયું છે પૂતગલનો હિસાબ ફાઇલ સ્વરૂપે હમ. કે સંજોગ સ્વરૂપે હમ. એ તમારા ફાઇલ એકની સ્પર્શના છે. શું છે? સ્પર્શના છે. સ્પર્શના નિશ્ચય સ્પર્શેશ હોય વ્યવસ્થિતમાં હમ. ફાઇલ એકને જે પરમાણુઓ, જે સંયોગો, જે વ્યક્તિઓ જેવા પ્રકારે ભેગી થવાની થઈ છે, તમે ઉધામા કર્યા વગર વેલકમ કરીને સમભાવથી નિકાલ કરશો તો બહુ આનંદ રહેશે. એટલે આમાં બે વાત છે કે આ તો છેલ્લું થર્મોમીટર આપ્યું દાદાજીએ, કે આપણો પુરુષાર્થ થતા થતા રિયલ પ્રજ્ઞાની દ્રષ્ટિથી જોવાનું મજબૂત થતું જાય અને પ્રકૃતિના જ્યાં જ્યાં દોષો ઘરના વ્યક્તિના દેખાય છે ત્યાં પ્રતિક્રમણ કરીને ધોવાયા કરે. દાદા ભગવાને પોતે કહેલું કે અમે કેટલાય અવતારથી ઘરની વ્યક્તિઓના પ્રતિક્રમણ કરતા કરતા આવ્યા છીએ અને આ ભવમાં 25,000-50,000 પ્રતિક્રમણો કર્યા ત્યારે છૂટા થયા. એટલે પ્રતિક્રમણ ખાલી એ સંજોગ, એ પ્રસંગે જે બન્યું એનું નથી કરવાનું. પ્રસંગની પાછળ આ પ્રકૃતિ ફાઇલ એકની જે બિલીફો છે એ ફેરવ્યા કરવી પડે. છેવટે અંતસ્કરણ કબૂલ કરી લે કે એ બધી ફાઇલો વ્યવસ્થિત ને આધીન વર્તી રહી છે, કરતા જ નથી. તે શુદ્ધાત્મા છે એટલે નિર્દોષ છે અને રિલેટિવ થી એ ભમરડાન એટલે કે કર્મના ઉદયના આધીન, ઉદયના આધીન છે અને ફાઇલ એકના હિસાબથી છે, એની સ્પર્શનાથી છે, માટે કશો દોષ છે જ નહીં. એમનો તો દોષ નથી, પણ કઈ કુદરતમાં પણ દોષ નથી. આ બધા આપણને શાલિગ્રામ કરવા આવેલા છે. એમ કરતું કરતું આખી દોષ દ્રષ્ટિ રિલેટિવ ભાગમાંથી જ્યારે જતી રહેશે ત્યારે પછી કોઈ દોષિત નહીં દેખાય અને આપણો શુદ્ધ પ્રેમ અકબંધ રહેશે, વધતો જશે. પણ આ આખી મંજિલ છે જ્ઞાન એપ્લિકેશનની. પ્રતિક્રમણ એકલા અતિક્રમણના પ્રતિક્રમણ નથી, પણ આ પ્રકૃતિમાં જે જૂની રોંગ બિલીફો પડેલી છે, હવે અત્યારની જ્ઞાન દ્રષ્ટિથી ફેરફાર થતી 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 આ પ્રકૃતિ પણ ભગવત સ્વરૂપ થઈ જાય. એ દ્રવ્ય કર્મનો મોતિયો નીકળી જાય, દ્રવ્ય કર્મની દ્રષ્ટિનો. એ દ્રવ્ય કર્મના ચશ્માનો નંબર આ દાદાના જ્ઞાન લેઝરથી નીકળી જાય. કારણ કે લેઝરથી નંબર નીકળી શકે છે, મોતિયો બી નીકળે, નંબર બી 0 થઈ શકે છે. માટે આ અંતસ્કરણના ચશ્મા ચોખ્ખા થઈ જાય ત્યાં સુધી આ પુરુષાર્થ આપણો કરવાનો છે. હવો ઘટે અને ત્યારે પ્રતિક્રમણ એટલે કે રોંગ બિલીફ સ્વરૂપે હું જ્યાં બહિર્મુખ થયેલો હતો, રિલેટિવ બાજુ ગયેલો, તે હવે આ ફેરવીને હું મારા સ્વસ્વભાવમાં સ્થિર થયા કરું છું. આના માટે 2 પ્રયોગો આપણે કરીએ અથવા આપીએ. અત્યારે તો નહીં થાય, પણ તમે નોંધી લેજો અને કરજો. દાદા ભગવાન આખો દિવસ દરમિયાન આ નામધારી ફાઇલ જે વ્યવહારના પ્રસંગોમાં આવી છે, ખાસ કરીને ઘરની વ્યક્તિઓ જોડે, એ મને શુદ્ધ વિજ્ઞાન દ્રષ્ટિથી જોવાની શક્તિ આપો. અને એવી રીતે 2, 4, 5 પ્રસંગ જોશો એટલે આ ઠેઠ પહોંચાડશે તમને પ્રજ્ઞા શક્તિ. અને બીજું મેં કહ્યું એમ કે જેના જેના દોષો કે એ દેખાય છે અંદર, એના પ્રતિક્રમણો કરતા રહેજો ઠેઠ સુધી, ખાલી ઉપર છલ્લા નહીં. કારણ એવું છે આ બધામાં કે દાદા ભગવાને કહ્યું ને આપણને પણ ખબર છે કે દરેક ફાઇલ એકમાં બુદ્ધિ અને અહંકાર એવા છે કે હું સમજુ છું, હું બરોબર સમજુ છું ને આ બરોબર સમજતા નથી. જ્યાં સુધી આ નહીં નીકળે ત્યાં સુધી સામેવાળાની વ્યવહાર ભૂલ દેખાયા વગર રહેવાની નથી. અને એ વ્યવહાર ભૂલ આપણને પણ કઈડશે, આપણું મુક્ત હાસ્ય ખુલ્લું નહીં થવા દે. અને સામેવાળા ખૂબ આપણા માટે બધું સિન્સિયરલી કરતા હોય, પણ આવું આપણું નીકળે અથવા દેખાય એટલે એમના દિલને પણ ઠેસ પહોંચે અને જેવું જોઈએ એવું ઘર રહે નહીં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાને નટુ કાકાની વાણી બહુ જ ચોખ્ખા, પણ વાણી એવી નીકળે કે જો સામેવાળો ઓળખતા ના હોય ને તો એનું હૃદય ઊભું ચીરાઈ જાય.
તે નટુ કાકા દાદા ભગવાનને કહ્યા કરે કે દાદા વાણી સુધરે એવું કંઈ કરો ને, વાણી સુધરે એવું કંઈ કરો ને. તે દાદા ભગવાને એમને એક ચાવી આપેલી, કોઈની ભૂલ જોવી નથી. શું કરવાનું? એવું નક્કી રાખજો કે રાઈટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પીનલબેન સુરત. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ સ્વામીજી. દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. આ એક બહુ જૂનું સૂત્ર છે સ્વામીજી, કે એટલે ફોરવર્ડ જ આવ્યું હતું કે આત્મા અને જ્ઞાન ભીડમાં હોય હંમેશા, એકાંતમાં હોય નથી. એકાંતમાં શાંતિ હોય, જ્ઞાન નહીં. તો મારા સંજોગ એવા છે કે એકલા વધારે હોવાનું આવે, તો શું આવા ભાવ કરવા કે બહાર જવું? કે મને આ બરાબર સમજતું હતું કે એકાંતમાં કેવી રીતે આ પુરુષાર્થ થાય આપણો. બરોબર છે, બહુ સુંદર. હવે આ સૂત્ર અથવા કોઈ પણ દાદા ભગવાનનું સૂત્ર એ સાપેક્ષ છે, એટલે કે સમય સંજોગને સંદર્ભે નીકળેલું છે. નિરપેક્ષ એટલે કે એબ્સોલ્યુટ રીતે નીકળેલું નથી. નિરપેક્ષ ફક્ત શુદ્ધાત્માના મૂળ ગુણો, એનો મૂળ સ્વભાવ અને 5 આજ્ઞા એટલું જ નિરપેક્ષ, એટલે કે પોતાની મેળે ઊભું રહેવું છે. બાકીનું બધું જ સંજોગો અને સંદર્ભોથી જોવાનું છે. એટલે ગીતાબેન, અનાદિકાળથી જ્ઞાનીઓ એકાંતમાં ગયેલા અને એકાંતમાં રહેલા અને એકાંતને મહત્વ આપેલું. જ્ઞાનીઓ સંસાર છોડીને ચાલી જાય, ક્રમિક માર્ગના જ્ઞાનીઓ, અને કહે કે તારે જો આ જ્ઞાનને આત્માને રસ્તે જવું હોય તો આ બધું છોડવું પડશે. શું કરવું પડશે? એટલે સંસારીઓ મૂંઝાય કે હારું આ છોડ્યું છૂટે એવું છે નહીં, કેમનો છોડું? છોડીને જવું તો ઘરવાળા પાછળ આવશે, અને કેમનું આત્માનું કરું? એટલે દાદા ભગવાને આ વાત કરેલી કે ગભરાશો નહીં. જ્ઞાન એટલે કે મૂળ દ્રષ્ટિ મળ્યા પછી મૂળ સંસાર કે ભીડ નડતી નથી, અજ્ઞાન નડે છે. અને એ સિદ્ધિવાન પુરુષે પોતાની અનંત સિદ્ધિથી આ મન વચન કાયની ભીડ વાળા અને મન વચન કાય જે ફાઇલોની ભીડમાં છે, આપણા જેવા સંસારીઓ કે વ્યવહારિયાઓ, એમને પોતાની સિદ્ધિથી અહીં ભગવાન એટલે કે આત્મા જગાડી દીધો અને છુટ્ટા મેલ્યા. જાઓ હવે આ ટંકોત કિરણવત સ્વરૂપ આપ્યો તમને. ભીડમાં કેમ ખીલે આ અપેક્ષાની વાત? તો કે ભીડમાં મન રોકાયેલું હોય, બુદ્ધિ રોકાયેલી હોય, ફાઇલમાં રોકાયેલી હોય, અને બીજો લપ્પન છપ્પન ના હોય, તો કે આપણે શુદ્ધાત્મામાં રહેવાની મજા આવે. પણ આ એક અપેક્ષાની વાત છે. બીજી બાજુ એકાંત એટલે શું? તો કે રૂમમાં એકલા બેસી રહેવું એવી વાત નથી. જેને પોતાની ફાઇલોનો સમભાવથી નિકાલ થતા થતા ફાઇલો એકદમ ઓછી થઈ ગઈ છે, કે જેથી કરીને ચિત્તવૃત્તિ મુક્ત છે. શું છે? ચિત્તવૃત્તિ મુક્ત. ઘણી વાર બહાર ભીડ ના હોય, પણ ચિત્તમાં બહુ ભીડ હોય. શું હોય? મનમાં ભીડ હોય કે આને ફોન કરું, તેને ફોન કરું, આની જોડે વાત કરું, આની જોડે આ બાકી છે, તેની જોડે તે બાકી છે. એટલે શૈલેષભાઈને ઘણી વાર એવો અનુભવ થાય કે સવારની પોરમાં ઉઠીને બેઠા હોય એટલે ચિત્તમાં 2-4 પેન્ડિંગ ફાઇલ આવીને ઉભી રહે કે હવે આટલું તમારે કાલ બાકી રહી ગયું છે, પતાવી નાખો. એટલે સવારે એને પતાવી દેવું પડે, પછી એકાંત મળે. એને શું મળે? પછી એકાંતમાં એકાંત ના હોય, કારણ કે ચિત્તમાં અને અંતસ્કરણમાં ભીડ હોય. શું હોય? ફાઇલોની ભીડ હોય, બાકી રહી ગયેલી વૃત્તિઓની ભીડ હોય, કામોની ભીડ હોય. એમાંથી જે મુક્ત થયો, એટલે ખરેખર જ્ઞાનીઓનું એકાંત કયું છે? તો કે 2 પ્રકારે છે. એક કે જેમાં વૃત્તિઓ ફાઇલોમાં રોકાયેલી નથી, અને ફાઇલો એટલે દાદા ભગવાન કહેતા હતા કે તમારે ઘણી ગાયો ચરાવવાની હોય, એટલે કે તમારી ચિત્તવૃત્તિઓ ઘણી ફાઇલોમાં ને ઘણી જગ્યાએ રોકાયેલી પરોવાયેલી હોય. અમારે 1-2 જ ગાયો ચરાવવાની હોય, એટલે કે અમારી ચિત્તવૃત્તિ ભાગ્યે જ ક્યાંક જાય. તેથી કરીને અમે નિરંતર મુક્ત છીએ, મુક્ત રહી શકીએ છીએ. અમે ઘણી વાર પૂછેલું દાદા ભગવાનને કે દાદા આટલું બધું છે, તમારો આટલો બધો કૃપા છે, અમારો નિશ્ચય છે, તો કેમ આવું રહે છે? દાદા કે તમારી ફાઇલો હજી બાકી છે ને, એનો સંભાવથી નિકાલ થઈ જશે એટલે સુંદર થઈ જશે. એટલે એ એકાંત જો આપણને પુરુષાર્થ યોગે કરીને પ્રાપ્ત થતું હોય તો એ બહુ લાભકારક છે. બીજી વાત કે ભેડમાં હોય ત્યારે એ રીતે આપણે ઉપયોગ ગોઠવવાનો, ને એકલા એટલે કે એકાંત મળ્યું તો આપણે હું અસંગ એવો શુદ્ધાત્મા છું એ ઉપયોગ ગોઠવવાનો. જેને કોરોનાના 14 દિવસના ક્વોરન્ટાઇનમાં રહેવું પડ્યું હશે, એને એક રીતે બહુ મોટો ફાયદો થઈ ગયો હશે. ઓનલાઈન સત્સંગ તો ખરા જ, પણ બીજી બધી ફાઇલો પોતે જ દૂર રહે. એટલે આપણે હું દાદા ભગવાન જેવો અસંગ શુદ્ધાત્મા છું, બહુ સારી રીતે રહેવાય. કારણ કે બીજું કશું રહ્યું જ નહીં. પંકજભાઈ હસે છે,
પંકજભાઈ હકીકત છે, લાભ લેતા આવડે એનું કામ એટલે બાકી તો ફાઇલો દરવાજા આવીને ઊભી જ હોય કે ચાલો પંકજભાઈ આજે જવાનું છે, અહીંયા આજે જવાનું છે તૈયાર, પેલો તો અડે જ નહીં ને. તો એટલે આ વાત છે કે એકાંતનો કોઈ દોષ નથી, કોઈ સંજોગનો કોઈ દોષ નથી, આપણે ઉપયોગની ગોઠવણીનો આધાર છે. માટે છેલ્લે તો અસંગ જ થવાનું છે, આ સત્સંગ પણ અસંગ થવા માટે છે. અને એ રીતે જો એકાંતને સમજશો તો આપણે અસંગ પદની તરફ જ જવા માટે આ સત્સંગ કરી રહ્યા છીએ. પરંતુ જે કંટાળીને ભાગે છે કે હવે આ બધામાં નહીં ને આ ફાઇલો ભલે જે કરતીઓ કરે. અમારે એક આપતો પુત્ર એવું કહેતા હતા, ફાઇલ ગણીએ તો સંભાવથી નિકાલ કરવો પડે ને, પોતાની ભલી થાય તો નવું સૂત્ર. દાદા ભગવાનને ખબર નહીં હોય કે આવું લોકો કાઢશે, એટલે કે ફાઇલને બહુ ગણકારીએ તો ઉપાધિ ને કે ફાઇલનો સંભાવથી નિકાલ કરવો પડે. તો કે ના એવું નથી, એવું નથી. એટલે એવું થઈ જાય છે સ્વામીજી, હે એવું થઈ જાય છે. પણ એવું થઈ જાય તો ફાઇલ નથી, એકને ટપલી મારવી પડે કે જ્યાંથી ભાગશો તો હામું આવશે. શું કરશે? ભાગશો તો સામે. સંભાવથી નિકાલ. પણ સામેવાળી ફાઇલને બી એવું જ સારું હોય તો સ્વામીજી, હું મમ્મી પપ્પા સાથે મેં લગ્ન નથી કર્યા, એકલી રહું છું, તો મને રૂમમાં જ વધારે સારું ફાવે. એમ થાય નીચે જઈએ ને 2 જણની ચકમકમાં બી આપણા ભાવ પડી જાય. તો મને એમ થાય હું ના રહું તો સારું. ને મમ્મી બી એમ જ કહે કે તું શું કામ અહીંયા ખોટું મગજ ખરાબ કરે, તું ઉપર જા. એટલે મમ્મીને પણ એવું છે કે હું બધાની વચ્ચે આવી કચકચમાં ના પડું ને એકલું મારું આવું સ્વાધ્યાય કર્યા કરું. ને મને પણ એમ જ થાય કે આ બરાબર છે ને, તે ટેમ્પરરી છે. શું છે? ટેમ્પરરી. કોરોના વાળાને બધા એવું કે દૂર રહેતા સારું ભાઈ તું. એનો મતલબ એવો થોડો કે આપણે નિરોગી થઈ ગયા. જી મમ્મી પ્રેમથી બોલાવે કે બેટા તું આવ અને મારી પાસે બેસ તો મને આનંદ થાય છે, શુદ્ધાત્માનું મારું દિલ ઠરે છે, તું કેમ આવી નહીં. તારે આપણે સમજવું કે આપણે પ્રેમથી જગત જીત્યા છીએ. આપણે લોકોનું માથું ચડાવીએ અને લોકો આપણને કહે કે તું અહીંથી દૂર રહે, એ કઈ વિતરાગ માર્ગ નથી. એ તો તમારે બધું ઘરમાં બધાનો નેચર એવો છે, સારો કરીને સુમેળથી ઉકેલવો પડશે. શું કરવું પડશે? સુમેળથી ભાવોમાં છો, કોઈને અભાવ ભાવથી કોઈ કે ભાઈ તું દૂર રે વાત નથી વિતરાગો. ના ના, મને દૂર રહે એમ નહીં. એ લોકોનું સપોઝ મમ્મી પપ્પાને કે બોલવાનું થયું, ભાઈ ભાભીનું કોઈ બોલવાનું થયું, તેમ કે તું શું કામ આ બધા પિક્ચર જોઈ, તું ઉપર જા. એમને કોઈ ઘરે મહેમાન આવ્યા હોય તો આડી તેડી વાત થાય. જી સમજાવો છો. તમારા માટેની લાગણી છે, પણ તમારે અંદર એવું હોવું જોઈએ કે મારી હાજરી બધાને ઠંડક પહોંચાડે. મારી હાજરી જેવી હોય કે બીજાને કશાય ઉભા થતા હોય તો શમી જાય. આ ઘણીવાર હું સત્સંગ સાંભળું છું, મહાત્માઓના પ્રશ્નો સાંભળું છું, દાદાને પ્રાર્થના કરું છું, જે મને સમજાય છે એટલી વાત કરું છું, શૈલેષને સમજાય છે એટલું, કે આ જ્ઞાન એક પક્ષીય નથી. હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું એવું ગોખણિયું જ્ઞાન નથી. શુદ્ધાત્મામાં બેસાડ્યા એ તો એક સહેલી રીત આપી છે કે આ ફાઇલ એકનો વ્યવહાર સમભાવથી નિકાલ કરતા એવો સુંદર કરી લો કે જે વ્યવહાર શુદ્ધિકરણની બધાય સ્ટેપ્સ પસાર થઈને તમને મોક્ષમાં વેલકમ કરે. જ્યાં સુધી આ વ્યવહાર શુદ્ધ નહીં થાય ત્યાં સુધી મોક્ષમાં પેસવા દે નહીં. જો દાદા ભગવાનની 4 ડિગ્રીની ભૂલથી કેવળ જ્ઞાન અટકતું હોય તો આપણે આ વ્યવહારને હું શુદ્ધાત્મા છું ભરેલો હું શું કરું ડિસ્ચાર્જ, મને લાગે છે કે શુદ્ધિકરણમાં અવરોધ ઉભો કરે છે અથવા પુરુષાર્થને ઢીલો કરી દે છે. એટલે આપણે ફાઇલ એકને એવું કહેવાનું છે કે આપણે ત્યાં બેઠા હોઈએ ને છતાં આપણા પરિણામ બગડે તો નહીં. બધાના શુદ્ધાત્મા દેખાતા રહે, આપણી આંખનો પ્રેમ એવો જુએ કે એમને પણ ઠંડક થઈ જાય અને વાતાવરણ સુંદર થઈ જાય. જ્ઞાનીની હાજરી એવી હતી કે જ્ઞાની અમસ્તી નજર પડે તોય બધાના કશાયો ઉપશમી જતા હતા, શાંત થઈ જતા હતા, ઝઘડા બંધ થઈ જતા હતા, મતભેદ બંધ થઈ જતા હતા, મુક્તિનો આનંદનો અનુભવ કરતા હતા લોકો. એટલે ભલે તમે તમારી રૂમમાં રહેતા હશો, ના નથી કેતો ને તમને યોગ્ય લાગે તો રહો, પણ જ્યાં સુધી ફ્રેક્ચર થયા પછી ચાલવાની શક્તિ ના આવી હોય ત્યાં સુધી લાકડી લેવી પડે. એક દાડો તો ચાલવાની શક્તિ કેળવવી પડશે ને.
હેલો એક દિવસ હેલો તો જ્ઞાન સ્થિરતા આવી થાય. જી સ્વામીજી, તમે એક તમારો અનુભવ કીધો કે ફોન કરવાનું મન થાય, તો મારે એવું થાય છે કે કોઈને આવી રીતે ફોન કરવા મન થાય, કામ કઈ ના હોય, તો ત્યારે હું પાછો 2-3 વાર તો એવું થાય કે ફોન મૂકી દઉં ને કે ના શું કામ ખોટા લમણા લેવાના એમ. તો એ ડખો કર્યો કેવાય કે બરાબર છે ના કે? ના, બરોબર છે. જી દાદા જી ભગવાને કહ્યું છે કે અમે મનનું કહેલું તારે જ કરીએ જ્યારે હમ, અમારા ધ્યેય પ્રમાણે હોય, નહીં તો મનને જોઈને જવા દઈએ, એમાં સહી કરીએ નહીં. જી 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 મન તો આખો દિવસ આપણને કઈ ને કઈ બતાડ્યા જ કરશે. આ પદમાં આવ્યું ને એવું, મનનો સ્વભાવ છે વિભાવોમાં બેસણું. એ નવરું બેસી રહે નહીં અને જી અંદર કઈ ને કઈ ચાલતું રહે. જો આપણે ભળતા રહ્યા તો આપણને ભમેડા તરીકે ફેરવ્યા કરે. જી જી સ્વામીજી, એ સમજી ગયો. ડખો નથી, પુરુષાર્થ છે. ઓકે ઓકે, થેન્ક યુ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે એકાંતનો જે પ્રશ્ન હતો તે હું માનું છું કે હવે સ્પષ્ટ થઈ હા, ગયું છે. સ્પષ્ટ થઈ ગયો છે. સી હા. જી જેમ દાદાજી કહ્યું કે મૌન અંદરનું હોવું જોઈએ, એમ એકાંત એટલે કે પોતાના શુદ્ધાત્મા પદમાં સ્થિર સ્વભાવ સ્થિતિ એ અંદરની વાત છે. બહાર ભીડ પણ હોય અને બહાર ભીડ ના પણ હોય. જી જી જય સચ્ચિદાનંદ. હલો હલો. જય સચ્ચિદાનંદ. સોરી. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બંધ રાખવાનો છે ને દીપકાનંદજી સ્વામીજી? હા, હમણાં વિડીયો બંધ રાખો, કે તમારો અવાજ બ્રેક થાય છે નહીં તો. હા, કઈ વાંધો નહીં, કઈ એટલે વાંધો પછી ન તો સંભળાતું નથી. નહીં. શું છે આજે નીતાબેન મુંબઈ વાળા, કઈ પૂછવાના કે વિચાર? ઓકે, હરેન્દ્રભાઈ મુંબઈ. શૈલેષાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાહેબ, આપણે આ જે કઈ પણ સત્સંગ ચાલે છે, શાસ્ત્રાર્થ અથવા તો સમજવા જે ટ્રાય કરીએ છીએ, પણ દાદા ભગવાન ઘણી વાર એમ કે છે કે જો જ્ઞાની મળી ગયા તો હવે તારે કઈ કરવાનું રહેતું નથી. પછી આગળ બોલો ને. તો આ જે જ્ઞાની મળી ગયા અને જ્ઞાની પાસેથી જે જ્ઞાન મળ્યું, પછી જ્ઞાની કે એ પૂઠે પૂઠે ચાલી જાય તો વાત પૂરી થઈ જાય કે નહીં? પૂર્ણાહુતિ આવે કે નહીં? આવે ને. પણ જ્ઞાનીની પૂઠે પૂઠે ચાલવું એટલે શું? કઈ કરવાનું રહેતું નથી એટલે શું? ના, વ્યવહાર તો જે છે એ લઈને આવ્યા છે, એ ઉકલતો જ જશે. હા, બરોબર છે. પણ બે વાત છે. સઘળું કરતા સ્વ નહીં કરતા સૂત્ર પામે જે જન, કેવળ એના પ્રગટ થાશે સમજે જો જનગણ મન. હું શુદ્ધાત્મા છું એ તરીકે મારે કરવાનું નથી. હવે આ હું શુદ્ધાત્મા છું અને 5 આજ્ઞા જાણ્યા પછી મૂળભૂત સ્વરૂપે એટલે કે બેઝિક સિદ્ધાંત સ્વરૂપે કંઈ જાણવાનું નથી. પરંતુ આ ફાઇલનો સંભાવથી નિકાલમાં ફાઇલ એક જ મોટી ફાઇલ છે. અને જો હું રહી શકતો નથી, દાદા ભગવાને કહ્યું કે 1 કલાક જો મારી 5 આજ્ઞામાં જેમ છે તેમ રહે તો મહાવીરના જેવી દશા થાય. શું કહ્યું? બરાબર. હવે આપણામાંથી કેટલાની થઈ ગઈ? જો એ નથી થયું તો સ્વાધ્યાયની જરૂર છે. શું જરૂર છે? બરાબર. પુરુષાર્થની જરૂર છે, જાગૃતિની જરૂર છે. એ તો દાદાએ કહ્યું ને. હા, એ તો કહ્યું છે. માફ કરજો. તમને જાગૃત કર્યા છે, હવે જાગૃત રહો. જાગૃતિને પુષ્ટિ આપે એવા સંજોગમાં રહો, પુરુષાર્થમાં રહો, પરાક્રમમાં આવો. અને દાદા એ પણ કહ્યું કે સત્સંગના ભીડામાં રહેજો. શું કરજો? બરાબર. સત્સંગનો ભીડો આવે તો જ કુસંગ હટતો, દોડો દોડો દાદા કને જેને મોક્ષ જ ખપતો. તો કે છે કે આ સંગ અને આ ભીડો ને કશું નહીં હોય તો બીજા પરમાણુ તો તૈયાર જ છે અંદર આપણને હિંગનો પાસ લગાડવા માટે. અને આપણું વાણ ક્યાંથી ક્યાં જતું રહેશે. ભલે શુદ્ધાત્માનું એન્કર લંગર હોય તો પણ આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર તો ક્યાંય જતા રહે. શું કરે? અને એની અસરો પડે તે પાછું
એમાંથી નીકળતા ઘણો સમય લાગી જાય. એટલે કે જાગૃતિ, સ્વાધ્યાય અને પુરુષાર્થની તો જરૂર આવશ્યકતાની અનિવાર્યતા છે. જો દાદા ભગવાન પોતે આ એ સ્ટેજે પણ એમ કહેતા હોય કે સત્સંગ અમારો ખોરાક છે, અમે પણ સત્સંગ વગર ના રહીએ, જો એ સ્ટેજે રાત્રે 2:30 વાગે પદ્માસન વાળીને બેસતા હોય, એ સ્ટેજે એમ કહેતા હોય કે અમારે ઉપયોગ ચૂક્યાના પ્રતિક્રમણ હોય, એ સ્ટેજે જો એમ કહેતા હોય કે આ વાણી નીકળે ને એમાં કંઈ પણ ભૂલ થાય તો અમારે તરત અને તરત પાછળ ધોવાનું મશીન મૂકેલું હોય ને ધોવાઈ જાય, આ બધું જો એ સ્ટેજે એમની સ્ટેજ હોય તો હરેન્દ્રભાઈ આપણે કંઈ નહીં કરવાનું. અને સાથે આ પ્રજ્ઞા શક્તિએ ફાઇલ એક પાસે અને અંતરાત્મામાં પ્રજ્ઞા શક્તિ સ્વરૂપે ઇન્ટ્રીમ ગવર્મેન્ટ સ્વરૂપે એવો જાગૃત પુરુષાર્થ કરવાની જરૂર છે કે આ વાવાઝોડા કળિયુગના ગમે તે આવે પણ આપણું વહાણ આમ તેમ ના જતું રહે, પણ સિમંદર સ્વામી સુધી સીધું સત્વરે પહોંચે. નહીં તો એક દાદા ભગવાને અક્રમમાં હમણાં જ આવ્યું છે કે ટિકિટ તો આપી તમને વડોદરાથી મુંબઈ સુધીની, પણ વચ્ચે સ્ટેશન આવે ને ઉતરી પડે તો અમે શું કરીએ? કોઈ પાછો ગાડી ચડે ખરો, કોઈ નહીં ચડે તો વારે લાગે. ટિકિટ ભલે છેક સુધીની આપી છે, પણ સાચવીને ગાડીમાં બેસી રહેવું એ કોની જવાબદારી છે? બરાબર. આ તો વાપી આવ્યું, નરેશભાઈ પાઉં વડા લઈને આવ્યા તો આપણે ઉતરી પડ્યા કે ચલો ને 2 દાડા નરેશભાઈ ત્યાં રહીએ, પાઉં વડા ખાશું પછી બીજી ટ્રેનમાં બેસી જશું. ઉતરી પડ્યા, વિરારમાં ઉતરી પડ્યા. માટે ઝઘડું કરતા, સ્વ નહીં કરતા, કઈ કરવાનું નથી, વાત સાચી. પણ હા, એક વસ્તુ મને ચોક્કસ લાગે છે હરેન્દ્રભાઈ, કે સત્સંગ એ કેવળ વાતોનો વિષય નથી. આપણે વાતો ગણીને પ્રશ્નોત્તરી અધ્યાય ઘણો કરીએ છીએ, પણ જો અંદર પ્રયોગ સ્વરૂપે વાપરીએ નહીં તો એ ફક્ત સત્સંગ કર્યો, સત્સંગ કર્યાના આનંદ સ્વરૂપે રહી જશે, પ્રયોગ સ્વરૂપે આગળ નહીં વધાય. એટલે થોડુંક સાંભળીએ, એક વાક્ય પણ સાંભળીએ, પણ એ અંદર પ્રયોગમાં મૂકીએ, લેબોરેટરીમાં આપણી મનવાણી કાયની લેબોરેટરીમાં મૂકીને એને સામાયિક પ્રતિક્રમણ કહો, દાદાની સાક્ષીએ પોતાની પ્રકૃતિને તપાસવાનું કહો. શું કહો? બરાબર. આ પદ સાંભળતી વખતે પણ અંદર સ્કેનર ફરવું જોઈએ કે શૈલેષભાઈ તમારી અંદર કયો પરાવલંબી સુખનો માલ છે, તમારી અંદર કઈ ગાંઠ પડેલી છે, તમારી અંદર કયો વિષયનો માલ પડેલો છે, અને સ્કેનર સ્કેનિંગ થઈને કોમ્પ્યુટરની જેમ બધું ચોખ્ખા સેક્ટર્સ ચોખ્ખા થવા જોઈએ. અને કોઠારી સાહેબને કહું તો પરમાણુ ત્યાં શુદ્ધાત્માના દ્રષ્ટિથી ચોખ્ખા થવા જોઈએ. જ્યાં સુધી અંદર પરમાણુ પડેલા હશે ત્યાં સુધી બહાર સંજોગ ઉભો થતા ભડકો થયા વગર નહીં રહે. હવે શૈલેષાનંદજી આ વાત એકદમ પરફેક્ટ છે, પણ પાછું આપણી પાસે શું આવે છે કે આ જે કઈ થાય છે એ ફાઇલ નંબર 1 ને થાય છે. હું શુદ્ધાત્મા, મારે આનાથી છૂટા રહેવાનું છે. કદાચ હું ભળી ગયો તો પાછો જાગૃત થઈને છૂટો પડી જાઉં. આજે આપણે એક આ નિરંતર જયારે એમ કહીએ છીએ કે આ ભાઈ મને થયું, ત્યારે તરત સમજણ આ આપણને છે કે ભાઈ તને ક્યાં થયું, તું તો શુદ્ધાત્મા છું. બિલકુલ સાચી વાત છે, પણ વારંવાર આ વાત જ્યાં મન, ભાઈ મારું મન જ નથી રહ્યું, બુદ્ધિ મારી નથી રહી, એટલે આ પ્રકારના બધા અંદર જે ઉભા થાય છે ને એના સંદર્ભમાં મેં વાત કરી કે આ બહુ શાસ્ત્રાર્થ સમજવો એના કરતા જ્ઞાની મળ્યા તો જ્ઞાની ની પૂઠે પૂઠે વયા જઈએ એ વસ્તુ કઈ રીતે કઈ પકડાય? તો એ જ વાત કરી રહ્યો છે કે જ્ઞાનીએ પોતે શું કર્યું. જ્ઞાનીને નથી ખબર કે હું શુદ્ધાત્મા છું, હું ટંકોત્કીર્ણ છું, એકે પરમાણુ મારું નથી. આપણને આપનારને બધી ખબર હતી. બરાબર. દાદા ભગવાને ચોખ્ખું કહ્યું પંખી 2 પાંખથી ઉડે છે, એક પાંખે હું શુદ્ધાત્મા છું, મન મારું નથી, મને નથી થતું, બિલકુલ બરોબર છે. પણ બીજી પાંખે પ્રજ્ઞા શું કે છે કે આ મન વાણી કહ્યા તું લઈને આવ્યો છે, તારું પહેલાનું ચિતરેલું છે, તે તારે ચોખ્ખું કરવું પડશે. પરમાણુ આપણને એમ કે છે કે તમે શુદ્ધ થઈ ગયા, અમને શુદ્ધ કરો ત્યારે તમારો છુટકારો થાય. એક્ઝેક્ટલી. એક વાત એટલે હું શુદ્ધાત્મામાં બેસી અને પછી આપણે બેસી જઈએ શુદ્ધાત્મામાં સ્થિર થયા એટલે પ્રજ્ઞા શક્તિ આનું રિપેરિંગ નું કામ કરે, ફાઇલ 1 નું શુદ્ધિકરણનું કામ કરાવડાવે. એના અજવાળામાં એની માલ દેખાય, ચોખ્ખો થાય, પ્રતિક્રમણ થાય, શક્તિ મંગાય, પ્રયોગ થાય, બધું થાય. જો એક જ પક્ષની વાત છે કે હું શુદ્ધાત્મા છું, મન મારું નથી, ભરેલો માલ છે ફૂટે છે, તો હું એમ માનું છું કે પંખી 1 પાંખે ઉડ્યા બરાબર થાય અને એ અધૂરું રહે. સંઘ કાશીએ વહેલો પહોંચે નહીં, કારણ કે જ્ઞાનનો થોડોક જ અધૂરો ઉપયોગ થયો. શું થયું? રાઈટ.
પણ આ તો સહેલી રીત આપી છે. પહેલા મોક્ષ દઈને પછી પાયા ચડનાર છો. આનંદ આપી દીધો તમને, જાગૃતિ આપી દીધી, મુક્ત કર્યા. હવે આ ફાઇલ 1 ને શુદ્ધ કરી નાખો એવું કે છે. શું કે છે? બરાબર. અને શુદ્ધિકરણ એ પ્રજ્ઞાના પ્રકાશમાં આપણને ચેતવનારી પ્રજ્ઞા શું કરવા આપી? બરાબર, જાગૃત રહેવા અને છે. દાદા ચોખ્ખું કહ્યું કે પ્રજ્ઞા ઊભી થાય એટલે ભૂલો દેખાવા માંડે. બરાબર. અને ભૂલો દેખાવા માંડે એટલે પ્રતિક્રમણ કરાવવાની કે જે પણ કઈ પ્રક્રિયા તમારે અનુકૂળ આવે એ શુદ્ધિકરણની પ્રક્રિયા ચાલવી જ જોઈએ. બરાબર. એટલે વાત બંને પક્ષે કરવી પડે. નિશ્ચય અને વ્યવહાર, નિશ્ચય અને વ્યવહાર, નિશ્ચય અને વ્યવહાર એક પક્ષી વાત ન હોય. રાઈટ. અને જો એમ હોત ન હોત તો દાદા ભગવાને શા માટે બધાને સામાયિક પ્રતિક્રમણ કરાયા? દાદા ભગવાન પોતે શું કરવા પ્રતિક્રમણ કરતા હતા? બરાબર. તો સ્પષ્ટ વેદનમાં હતા. રાઈટ. એને તો એક પરમાણુ અડવાનું નતું. રાઈટ. એ 4 ડિગ્રી પણ એમની નથી. એ તો કેવળ જ્ઞાન સ્વરૂપે હતા. શું હતા? બરાબર. તો કેમ બોલ્યા કે 4 ડિગ્રીને લીધે અટક્યું? બરાબર. અને કેમ બોલ્યા કે અમારે ઉપયોગ ચૂક્યાના પ્રતિક્રમણ હોય? એક્ઝેક્ટલી. માટે અધૂરી વાત ન લેશો. જ્ઞાનીએ શું કર્યું એ ઉદાહરણ છે. એ આ જ પુરુષાર્થમાં હતા. બરાબર. સહેલો કરીને આપ્યો આપણને. એમને તો દાદાએ પોતે કીધું કે અમે તો ખૂબ અઘરા રસ્તે આવ્યા છીએ, તમને સરળ કરીને આપ્યો. પણ એ સરળને જેમ છે તેમ જાળવી જાણો. હા, વાણી એક સમય એક અપેક્ષાની વાત કરી શકે, પણ જોડે જોડે બીજી અપેક્ષા હોવી જ જોઈએ. રિલેટિવ અને રિયલ બંને ના હોય ત્યાં સુધી કશું થાય નહીં. બરાબર. કોણ સિદ્ધ ગતિને પામેલો મને એવું બતાડો કે પ્રકૃતિમાં કચરોને ભૂલ લઈને સાથે સિદ્ધ ગતિમાં ગયો છે? એ શક્ય જ બનવાનું નથી. તો પછી દાદા શક્ય બનવાનું જ નથી કે મહાવીરની છેલ્લી ભૂલ દેખાતી બંધ થવી અને કેવળ જ્ઞાન થવું બંને એક સાથે જ થયેલું. રાઈટ. તો ક્યાં મહાવીર થી મોટા છીએ? ના ના ના, સવાલ થી મોટા છીએ. બિલકુલ. હા, ડિપ્રેસ થતા હોય ત્યાં એવું કહીએ કે ભાઈ આ ફાઇલ 1 નું છે, હું શુદ્ધાત્મા છું, પણ ફાઇલ 1 નો માદી ફાઇલ 1 ને સાજી તો કરવી પડે ને. એક્ઝેક્ટ. બરાબર છે શૈલેષ. નિરોગી નહીં થાય ત્યાં સુધી શું કરશું? ના, એ વાત બરાબર. અને બીજી મહત્વની વાત, સાહેબ ફાઇલ 1 માં જેટલી ભૂલો હજી પેન્ડિંગ પડેલી છે, જેટલો માલ એવો નીકળે છે, તે વખતે કયો પરાક્રમી હું શુદ્ધાત્મા છું એમાં બિલકુલ નિર્લેપ અને અસંગ ભાવે રહીને એને જોઈ શકે છે? જરા તપાસ કરીને કહેજો ને. એ ભૂલો નીકળે છે તે જ ચુકાવે છે ઉપયોગ મારો, તે જ મને શુદ્ધાત્મામાંથી હલાવી દે છે. બરાબર. જો એ ભૂલો નીકળતી હોય અને તમને અડતી ના હોય, શુદ્ધાત્મામાં રહી શકતા હો, તો તમારા પરાક્રમને મારા વંદન છે. ઓકે શૈલેષ આનંદજી. હા, તો મારે વંદન તો જે પરાક્રમીઓને વંદન કરવું તો મને ફાયદો થાય ને. ના ના, જો પોઈન્ટ જે હતો ને, મેં ખાલી એક તમને એ પોઈન્ટ મૂક્યો સાહેબ. આઈ અન્ડરસ્ટેન્ડ કે બે વસ્તુ સાથે જ છે, વ્યવહાર અને નિશ્ચય પેરેલલ ચાલવાના છે, એ વગર થવાનું નથી. અને જેટલું વ્યવહાર શુદ્ધ થશે એટલો જ નિશ્ચય ઉપર ચડે, એટલું જ શુદ્ધાત્મામાં રહી શકાય, એટલો જ એનો અનુભવ ખુલ્લો થાય ને એટલો જ એનો સ્વાદ ખુલ્લો થાય. બરાબર. ઓકે સાહેબ, જય સચ્ચિદાનંદ. શૈલેષ. દાદા ભગવાને ચોખ્ખું કહ્યું કે આ નીકળતી વાણી બીજાને જ્યાં સુધી પથરા જેવી વાગે છે, ભલે હું 100% સોના જેવી વાત કરતો હોઉં, ત્યાં સુધી તમારી આંગળી રહે નહીં. એ નાની કાંકરી જેવી થશે તારે કઈ જાગૃતિ રહેશે, વાગતી બંધ થઈ જશે ત્યારે શુદ્ધાત્મા સારી રીતે રહેવાશે. બરાબર. જય સચ્ચિદાનંદ. આગળ જઈએ. જય સચ્ચિદાનંદ. કાજલબેન મોરબી. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ શૈલેષ આનંદજી. હા, હમણાં આગળ એક સૂત્રમાં તમે વાત કરી કે દાદા ભગવાનનું સૂત્રમાં કે ઘરના વ્યક્તિને પહેલા સાચા નિર્દોષ જોવા જોશે. ઘરના વ્યક્તિને નિર્દોષ પહેલા જોવા જોશે. તો આ હું મારો જ્યારે પ્રયોગ મૂકતી હોઉં છું ઘરના વ્યક્તિઓને નિર્દોષ જોવા, એમાં હું મારું જ્ઞાન ચલાવું છું, એ હું તમને બતાવું છું
એ કઈ રીતનું હું મારું જ્ઞાન ચલાવું છું નિર્દોષ જોવા માટે કે મારા ઘરના વ્યક્તિ જેમ કે મારા સાસુમાં છે એ મને નિર્દોષ દેખાતા નથી, તો હું પછી મારા સાસુમાની પ્રકૃતિમાં જો કે ઈ પોતે પોતાના રીતેથી જ પોતે કેટલા દુઃખી છે, જો ઈ પોતે પોતાથી દુઃખી ન રહી શકતા હોય, એનામાં એવી શક્તિ જ નથી, તો પોતે પોતાની રીતેથી દુઃખી ન રહી શકે, તો પછી મને એના લીધે દુઃખ લાગે તો ત્યાં એની કેવી શક્તિ હોય. એટલે આ રીતે હું નિર્દોષ જોવાનું ચાલુ રાખું છું. એટલે એમાં શું કે મારી રીતે હું જ્ઞાનનું એપ્લાય કરું છું કે બને એટલા નિર્દોષ જોવું. તો આ શું બરાબર કહેવાય? આવું તો કેટલા પ્રયોગોમાં હું પોતાનું આવી રીતે જ્ઞાન એપ્લાય થતું હોય છે મારે. ઓકે, હવે જે વાત છે ઘરમાં કે આપણે જેમના વ્યવહારમાં આવીએ છીએ ઘરમાં વિશેષ અને બાકી આખો દિવસ દરમિયાન જ્યાં વ્યવહારમાં આવીએ છીએ, તમારા જેવા પેશન્ટના વ્યવહારમાં આવે, બીજા વાળાના જ્યાં વ્યવહારમાં આવે, પહેલું વ્યવહાર વિજ્ઞાન. ચાલો આપણે હમણાં શુદ્ધાત્માની સામે રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોવાની વ્યવસ્થિત શક્તિ કરતા છે અકર્તા છે વાત થોડીક વાર બાજુ રાખીએ. પણ સાદી વાત, દાદા ભગવાને કહ્યું કે મેં તો સુખની દુકાન કાઢેલી. આ વિજ્ઞાન મળ્યું છે તો મારે ને મનવાણી કાયને પહેલું એ કહેવાનું છે કે તું બીજી બધી મોટી વાત નહીં આવડે તો ચાલશે, પણ તને જે આસપાસમાં છે ને સુખ થાય છે તારાથી, તો કે સુખની દુકાન કાઢે તો સાસુમાને સુખ આપવાનું કે નહીં? આપણે આપણને આપે કે ના એ જુદી વાત છે. આખું જગ અપેક્ષા જુએ છે કે મને જોડે કેવી રીતે રહે છે. દાદા ભગવાન કે છે અમે એ નથી જોતા, અમે બધા કેવી રીતે રહેવું જોઈએ, અમારાથી બધાને સુખ પહોંચે છે કે નથી પહોંચતું. અને એનું મોટું રહસ્ય એ છે કે હું નક્કી કરું કે મારા ઘરવાળા મારાથી સુખી રહે, આનંદિત રહે, એમને મારામાં પ્રેમ દેખાય તો પહેલો મને સુખ થાય છે, પહેલો મારું હૃદય પ્રેમથી ભરેલું રહે છે. આટલી સીધી સાદી વાત જો આપણે વ્યવહારમાં મૂકીએ કે ભાઈ મારે તો મારાથી બધાને ઠંડક મળે, સુખ મળે, મારી દુકાન કાઢવી છે, એડજસ્ટ એવરીવેર, અને આ બધો પ્રકૃતિનો બગીચો છે. દાદા ભગવાને જે મૂળભૂત વ્યવહારની વાત કરી છે, મૂળભૂત વ્યવહારની વાત જો આ મારા વ્યવહારમાં હું લાવું નહીં તો પછી મારું જ્ઞાન તો કેમનું ટકશે? તત્વજ્ઞાન નહીં આવડે તો ચાલશે, આત્મજ્ઞાન નહીં આવડે તો ચાલશે, પણ વ્યવહાર જીવવાની કળા તો આવડવી જોઈએ ને. આપણું ઘર તો કમસે કમ સ્વર્ગ નહીં તો અડધું સ્વર્ગ જેવું તો થવું જોઈએ ને. તો જો આપણે આપણી નામધારી ફાઇલ એકને કહીએ કે આપણા તરફથી બધાને સુખ મળે, હે દાદા ભગવાન મને આ મારી સંપર્કમાં આવતી ફાઇલોને મારા પ્રાપ્ત મનોવાણિકાથી સુખ મળે, એમને ઠંડક મળે એવી મને શક્તિ આપજો. ઓબ્લાઇઝિંગ નેચર આપણા પ્રાપ્ત વચન કયા કોકને માટે વપરાય જાય, કોઈ છે જ નહીં, હું જ છું આખા જગતમાં. મનવાણી કયા આ બધાને માટે જ ખર્ચી નાખવાના છે, એ જ આપણું ફાઇલનો સંભાવથી નિકાલ છે, એ જ આપણું શેષ નિકાલ બાકી રહ્યો છે. પણ આમાં તમે જે પહેલા વાત કરી ને કે મોટી અપેક્ષા કે સામેવાળો મારી સાથે આવું વ્યવહાર કરે તો હું એને સુખી આપી શકું, એવું તો મને સેજે ઊભું નથી થતું. સામેવાળે આમ કર્યું એટલે હું પણ એની સાથે આમ કરું છું, એવું જ હોય ના. એને શું કર્યું એ જોવાનું જ નથી. એટલે આપણે મારા સજ્જન એવું જ હોય છે. એટલું રાખવાનું વ્યવહાર. એટલે વ્યવહાર બહુ જરૂરી છે એમ કહેવા માંગે છે. વ્યવહારની સમજણો હું એક દાખલો આપું તમને. અમારા વખતમાં દાદા ભગવાનનું અમને લાભ મળેલો જોવાનો, અને દાદાને પાસે કઈ ને કઈ બધું વ્યવહાર આવ્યા કરે. એટલે બહુ જ સન્નિષ્ઠ મહાત્મા, એટલા બધા સન્નિષ્ઠ કે પોતાના ગજવામાં પૈસા ના હોય તો પણ કોઈ આવે તો ધક્કો ખાઈને પૈસા ખર્ચીને પણ દાદા પાસે લઈ જાય. તો સેંકડોની સંખ્યામાં બધાને જ્ઞાન અપાયેલું. બહુ જ નોબલ મહાત્મા. હું એમના સંપર્કમાં ઘણા વખત રહેલો. એમને અને અમારા વડોદરાના શીખભાઈ સંઘપતિ એ બહુ આમ સીધા ડિસિપ્લિન પણ કડક બહુ. એને ચકમક જર્યા કરે, ફાવે નહીં પ્રકૃતિથી. શું થાય, બંને બહુ ડાયા. પછી દાદા ભગવાને રાવજીભાઈને એક જ વાક્ય કહ્યું કે રાવજીભાઈ, આ આખી કેરી હોય હાફૂસની સરસ, અને એમાં એક ખૂણે જરાક ચાંદી પડી હોય કે જરાક કઈ થયું હોય ડાઘો, તમે શું કરો?
આખી કેરી ફેંકી દો? તો કે ના દાદા. તો કે શું કરો? તો કે એટલો જરાક છુંદડું કે ચાંદડી વાળો ભાગ કાઢી નાખું ને બાકીની હા. કેરી મજીથી ખાવ. હા કે આવું સમજી જાવ ને. હા એટલે સમજી દાવજીભાઈ કે તે ઘડીના આજનો દિવસ આખી જિંદગીમાં રસિક કાકાનો દોષે નથી દેખાયો ને અથડામણ પણ નથી થઈ. હા દરેક પ્રકૃતિમાં ગુલાબની જોડે કાંટો હોય. હા એ કાંટો એવું કે છે ગુલાબની, આપણે ગુલાબ શું કે છે, મારું ફૂલ વાપર ને કાંટાને અડીશ નહીં. હા હા એટલે માણસ આખા બોલા હોય, આપણે ના હા. ગમે, પણ હા. દિલથી ચોખ્ખા હોય. હા તો કે આ બધી સમજણ આપણે રોજના વ્યવહારથી નહીં વાપરીએ તો આપણું ઠેકાણું પડે નહીં. હવે વાત આવી નિશ્ચયની. તમે શુદ્ધાત્મા હા. જો છો, એમના શુદ્ધાત્મા જો છો, એ કરતા નથી વ્યવસ્થિત શક્તિ કરતા હા. નથી. સુંદર સાચી વાત છે. હા પણ એકલી જ્ઞાન વિજ્ઞાનની વાત કેમ ટકતી નથી આપણા વ્યવહારમાં? હા મન બુદ્ધિ ચિત્ત અહંકાર શું કે છે? અમને સમાધાન આપો. હા એ બૂમ પાડ્યા વગર રે નહીં. એટલે દાદા કે છે કે અમે એકલી જ્ઞાન કળા નથી વાપરતા, અમે વ્યવહાર કળા વાપરીએ, બોધ કળા વાપરીએ, બધી જાતની કળા હોય અને આપણને બધી જાતની ચાવીનો ઝુમખો એમણે આપ્યો છે. અને હા પહેલામાં પેલું વ્યવહાર છે. હા અંદર અને બહારનો વ્યવહાર શાંતિપૂર્ણ, સુમેળવાળો, સંભાવથી આપણને કોઈના માટે ના થાય તો આપણું જ્ઞાન તો બહુ સુંદર રીતે રહેશે. બાકી હા. વ્યવહાર મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં આમ તેમ થયા કરતું હોય, કેટલો વખત સુધી એને આપણે સમાધાન આપ્યા કરશું? હા થાકી જાય એક દાડો તો આપણો સામ બળવો કરે કે હા રાખો તમારું જ્ઞાન તમારી પાસે, એમ કે હા શું થયું હવે? એટલે કોક દાડો સ્પ્રિંગ હા પણ હા સ્પ્રિંગ જ એવી રીતે ફિટ કરેલી હોય કે ભાઈ હું તો સુખ આપવા આવી છું, હા દુકાન જ સુખની છે, મારે તો એડજસ્ટ એવરીવેર, હા મારી કમાણીનું સાધન છે. શું છે? હા એટલે દાદા કમાણીનું સાધન. સાસુ ને વહુમાં જો વહુ સમજણી હોય તો એને બહુ મોટો લાભ થાય તપનો ને જ્ઞાનનો, અને સાસુ સમજણા હોય તો હા એને બેવ સમજણા હોય તો બેવને લાભ થાય. હા આ મૂળભૂત દાદાના જે બેઝિક પુસ્તકો છે ને, પુરુષાર્થ ધર્મ, જીવન હા ધર્મ, દાદાની વ્યવહારની વાતો એને વાંચીને વાગોળીને એની ચાવીઓ વાપરવા જેવી છે. હા હા તકલીફ એ છે કે અમારા જેવા બધા જ્ઞાન વાળા તમને શુદ્ધાત્મા આખો દિવસ એમ કર્યા કરે એટલે વ્યવહારની વાત પછી કોરાણે મુકાઈ જાય એવું નહીં. બંને વાત રાખવાની, મૂળ પાયાથી શરૂ કરવાનું. હા અને જય મને સચ. અનુભવ થાય છે, સમજાય છે. હું પ્રકૃતિ મારી એવી નથી, હા કયા કરું કે નિર્દોષ, નિષ્પાપ, નિષ્ઘાટ હાસ્ય હશે ને મોઢા પર તો 80% વ્યવહારમાં પ્રોબ્લેમ જ નહીં થાય. જાઓ. હા પણ એ રોકે છે કોણ? તો કે અંદરની ગાંઠો ને ગૂંચો. હા અંદરનું બધું. હા તમે હમણાં જે વાત કરી ને, એક પાંખે પક્ષી ઉડી ન શકે, એક પાંખે પક્ષી, ઈ પણ બહુ મસ્ત વાત થઈ, બહુ સમજવાની, નવું જાણવા મળ્યું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શૈલેષાનંદજી, આપણો સમય થયો છે. જરૂર જરૂર. જય મંત્ર સચ્ચિદાનંદ. બોલાવજો. કાજલબેન ફોલો કરજો. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ શાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસનો, સવ પાવકપણાશણો, મંગલાણં ચ સૌવેસિમ, મંગલાણમ ચ સૌવેસિમ, પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન હે દાદા ભગવાન, એ વ્યવહાર નિશ્ચયોની સમજણથી વ્યવહાર નિશ્ચયોની સમજણથી આપ જગત જીત થયા, આપ જગત જીત થયા, વ્યવહાર જીત થયા, વ્યવહાર જીત થયા, આપનો વ્યવહાર અણિશુદ્ધ થયો, આપનો વ્યવહાર અણિશુદ્ધ થયો, અને નિશ્ચયને પક્ષે અને નિશ્ચયને પક્ષે આપ કેવળ જ્ઞાન સ્વરૂપે પ્રકાશ્યા,
આપ કેવળ જ્ઞાન સ્વરૂપે પ્રકાશ્યા એવી જ વ્યવહાર નિશ્ચયની સમજણો એવી જ વ્યવહાર નિશ્ચયની સમજણો ક્ષણે 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 તમામ વ્યવહારના પ્રસંગોમાં તમામ વ્યવહારના પ્રસંગોમાં મારી અંદર કાર્ય કર્યા કરે મારી અંદર કાર્ય કર્યા કરે એવી મને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. એવી મને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.